હેલો સ્ટુડન્ટ, સીઓઈ યુનિટ 5 ની અંદર આજનો આપણો ટોપિક છે અસિંક્રોનસ સિરિયલ ટ્રાન્સફર. પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું અસિંક્રોનસ ડેટા ટ્રાન્સફર. એની બે મેથડ જોઈ, સ્ટોપ કંટ્રોલ મેથડ અને હેન્ડશેકિંગ મેથડ. એ મેથડ થ્રુ આપણે એ વસ્તુ જોયું કે સોર્સથી ડેસ્ટિનેશન ડિવાઇસ છે એ ડેટા ટ્રાન્સમિટ થાય છે ત્યારે કયા કયા પ્રકારના કંટ્રોલ સિગ્નલ્સ છે એનો યુઝ થાય છે કે જેની મદદથી સોર્સ અને ડેસ્ટિનેશન ડિવાઇસ છે એને ખબર પડે કે એકચ્યુઅલી ડેટા છે એ રિસીવ થાય છે કે નહીં અને એકચ્યુઅલી ડેટા છે એ ડેટા બસ ઉપર પ્લેસ થાય છે કે નહીં. હવે જ્યારે જનરલી આપણે કોઈ પણ ડેટા ટ્રાન્સમિશન છે એ બે યુનિટ વચ્ચે એટલે કે સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિવાઇસ વચ્ચે કરતા હોય છે ત્યારે એ ટ્રાન્સમિશન કાં તો સિરિયલી આપણે ડેટા ટ્રાન્સમિટ કરતા હોય કાં તો પેરેલલી કરતા હોય. આ વિડિયો લેક્ચરની અંદર આપણે અસિંક્રોનસ સિરિયલ ટ્રાન્સફર છે એ જોવાનું છે. A data transfer between two units can be serial or parallel. તમને જેમ કીધું એમ કે આપણે ડેટા ટ્રાન્સફર કરતા હોય કાં તો સિરિયલી હોય કાં પેરેલલ હોય. આપણે અત્યારે સિરિયલ ટ્રાન્સફર જોવાનું છે. A serial asynchronous data transmission technique used in many interactive terminals employs special bits that are inserted at both the end of the character code. એનો મતલબ એવો થાય છે કે ઘણા બધા ટર્મિનલ્સમાં ઉપયોગમાં લેવાતી સિરિયલ અસિંક્રોનસ ડેટા ટ્રાન્સમિશન ટેકનિક સ્પેશિયલ બિટ્સનો ઉપયોગ કરે છે કે જે કેરેક્ટર કોડના બંને બાજુએ ઇન્સર્ટેડ હોય છે. વિથ ધીસ ટેકનિક ઈચ કેરેક્ટર કન્સિસ્ટ 3 પાર્ટ્સ: સ્ટાર્ટ બીટ, કેરેક્ટર બીટ અને સ્ટોપ બીટ. એટલે કે આ મેથડ થ્રુ જે કેરેક્ટર બીટ છે ટ્રાન્સમિટ થાય છે એમાં સ્ટાર્ટ બીટ હોય છે, પછી રેસ્ટ ઓફ ધ કેરેક્ટર અને પછી સ્ટોપ બીટ હોય છે. સ્પેશિયલી આ વસ્તુ છે, આ ટેકનિક છે એ રિસીવરને યુઝફુલ થાય એટલા માટે બનાવવામાં આવી છે કે રિસીવરને ખબર પડે કે કયું સ્ટાર્ટ બીટ છે અને કયું સ્ટોપ બીટ છે. એટ એ ટાઈમ સિરિયલ ટ્રાન્સમિશન છે, સિરિયલ ટ્રાન્સફર જે ડેટા છે એની અંદર એટ એ ટાઈમ બીટ બાય બીટ ડેટા છે ટ્રાન્સમિટ થશે તો રિસીવરને ખ્યાલ આવે કે ક્યાંથી બીટ છે એ સ્ટાર્ટ થયું છે અને ક્યાંથી એ સ્ટોપ થયું છે. તો ઈચ એન્ડ એવરી બાઇટ છે એની અંદર સ્ટાર્ટ અને સ્ટોપ બીટ આપેલા હશે જેથી રિસીવરને ખ્યાલ આવે કે ક્યાંથી સ્ટોપ કરવાનું છે અને ક્યાંથી રિસીવિંગ છે એ સ્ટાર્ટ કરવાનું છે. આ વસ્તુ છે એ સિંક્રોનસ ડેટા ટ્રાન્સમિશન મેથડની અંદર નથી. સિંક્રોનસ ડેટા ટ્રાન્સમિશનની અંદર ડાયરેક્ટલી ડેટા છે એ ટ્રાન્સમિટ થઈ જાય છે. એમાં કોઈ પણ પ્રકારનું રિસીવરને ખબર નથી પડતી કે ક્યાંથી ડેટા છે એ સ્ટાર્ટ કરવો છે ક્યાંથી સ્ટોપ. રેન્ડમલી ડેટા ટ્રાન્સમિશન થાય છે. પણ અસિંક્રોનસ સિરિયલ ટ્રાન્સફરની અંદર આ રીતે સ્ટાર્ટ બીટ અને સ્ટોપ બીટ સ્પેશિયલ કેરેક્ટર આપેલા હોય છે. The transfer rests at the one state when no character are transmitted. એટલે કે જ્યારે કોઈ પણ કેરેક્ટર ટ્રાન્સમિટ નહીં થાય ત્યારે જે ટ્રાન્સમીટર હશે એ વન સ્ટેટ ઉપર હશે. The first bit is called start bit and is always 0. ફર્સ્ટ બીટ છે જેને સ્ટાર્ટ બીટ કહેવાય છે અને તે હંમેશા 0 થી સ્ટાર્ટ થશે. It is used to indicate the beginning of a character. એ શું ઇન્ડિકેટ કરે છે? સ્ટાર્ટિંગ કેરેક્ટર છે એ ઇન્ડિકેટ કરે છે. The last bit called the stop bit, it is always 1. જે લાસ્ટ બીટ છે એ 1 છે એનો મતલબ એમ છે કે સ્ટોપ બીટ કહેવાય છે અને ઓલવેઝ 1 હશે. એટલે કે સ્ટાર્ટિંગ કેરેક્ટર સ્ટ્રિંગની જે થશે એ 0 થી થશે અને એન્ડિંગ છે એ 1 થી થશે. એટલે 0 થી થશે એને આપણે સ્ટાર્ટ બીટ કહેશું અને 1 થી એન્ડિંગ થશે એને આપણે સ્ટોપ બીટ કહેશું. એના માટેનું અહીં એક્ઝામ્પલ આપેલું છે નીચે. સપોઝ કે આ રીતની એક બીટ છે એ ટ્રાન્સમિટ થતા હોય તો એમાં સ્ટાર્ટ બીટ તમે જુઓ 0 છે, પછી અહીંયા ડેટા ટ્રાન્સમિટ નહીં થતો હોય અહીંયા 1 હશે, ડેટા ટ્રાન્સમિટ થતો હશે ત્યાં 0 હશે, અગેન 1, પછી 0 છે અને લાસ્ટમાં સ્ટોપ બીટ આપેલું છે 1. હવે જ્યારે સ્ટોપ બીટ આવશે 1 ત્યારે રિસીવરને ખ્યાલ આવી જશે કે અહીંયા એ બાઇટ છે એ ઓવર થાય છે. એટલે નવું જે કેરેક્ટર જ્યાં સુધી 0 નહીં આવે ત્યાં સુધી રિસીવર છે એ નવું બાઇટ છે એ રિસીવ નહીં કરી શકે. તો ઈચ એન્ડ એવરી બાઇટ જ્યારે ટ્રાન્સમિટ થશે સોર્સ ટુ ડેસ્ટિનેશન, સપોઝ કે અહીંયા સોર્સ છે આ સાઈડ ડેસ્ટિનેશન છે, તો ઈચ એન્ડ એવરી બાઇટ છે એ 0 થી બીટ સ્ટાર્ટ થશે અને 1 થી એન્ડ થશે. નવું બાઇટ છે અગેન એ 0 થી સ્ટાર્ટ થશે અને 1 થી એન્ડ થશે. સો ઈચ એન્ડ એવરી બાઇટની વચ્ચે એ 0 અને 1 સ્ટાર્ટ બીટ અને સ્ટોપ બીટ જે સ્પેશિયલ કેરેક્ટર છે એ રિસીવર માટે, રિસીવરને ખ્યાલ આવે એટલા માટે આપેલા હોય છે અસિંક્રોનસ સિરિયલ ટ્રાન્સમિશનની અંદર. A transmitted character can be detected by the receiver from knowledge of the transmission rules. હવે અમુક રૂલ્સ છે કે જેના દ્વારા રિસીવરને ખ્યાલ આવે આ કયો કેરેક્ટર છે એ રિસીવ કરવો. ફર્સ્ટ છે when a character is not being sent, the line is kept in the one state. જ્યારે કોઈ કેરેક્ટર મોકલવામાં આવતો નથી ત્યારે લાઈન છે વન સ્ટેટમાં હશે. સેકન્ડ રૂલ, the initiation of character transmission is detected from the
which is always 0. એટલે કે કેરેક્ટર ટ્રાન્સમિશનની શરૂઆત છે સ્ટાર્ટ બીટ થી થાય છે જે ઓલવેઝ 0 હોય છે. થર્ડ રૂલ, ધ કેરેક્ટર બીટ ઓલવેઝ ફોલો ધ સ્ટાર્ટ બીટ. એટલે કે જે કેરેક્ટર બીટ ટ્રાન્સમિટ કરવાના છે એ સ્ટાર્ટ બીટ છે એને ફોલો કરશે, એટલે કે 0 છે એને ફોલો કરશે. ફોર્થ વન, આફ્ટર ધ લાસ્ટ બીટ ઓફ કેરેક્ટર ઇઝ ટ્રાન્સમિટેડ અ સ્ટોપ બીટ ઇઝ ડિટેક્ટેડ when the line returns to the one state for at least one bit time. એટલે કે કેરેક્ટરનો લાસ્ટ બીટ છે એ ટ્રાન્સમિટ થયા પછી સ્ટોપ બીટ છે એ ડિટેક્ટ થાય છે ત્યારે લાઈન છે એટલીસ્ટ 1 બીટ ટાઈમ સુધી વન સ્ટેટ ઉપર પાછી આવી જાય છે. યુઝિંગ ધીસ રૂલ્સ ધ રિસીવર કેન ડિટેક્ટ ધ સ્ટાર્ટ બીટ when the line goes from 1 to 0. આ રૂલ્સનો ઉપયોગ કરીને જ્યારે લાઈન છે એ 1 થી 0 થાય છે ત્યારે રિસીવર સ્ટાર્ટ બીટને ડિટેક્ટ કરી શકે છે. એટલે આની મદદથી જ રિસીવરને ખ્યાલ આવે છે કે ક્યારે સ્ટાર્ટ કરવું અને ક્યારે સ્ટોપ કરવું. એટલે પાછું 1 થી 0 થશે એટલે રિસીવરને ખ્યાલ આવી જશે કે નવો બાઇટ છે એ આપણે રિસીવ કરવાનો છે. આફ્ટર ધ કેરેક્ટર બીટ આર ટ્રાન્સમિટેડ 1 or 2 સ્ટોપ બીટ આર સેન્ટ so that both the transmitter and receiver can resynchronize. હવે કેરેક્ટરના એન્ડમાં લાઈન 1 સ્ટેટમાં ઓછામાં ઓછું 1 કે 2 બીટ ટાઈમ પીરિયડ માટે સ્ટોપ બીટ છે સેન્ડ કરવામાં આવે છે જેથી બંને ટ્રાન્સમીટર અને રિસીવર છે એ પાછા રીસિંક્રોનાઇઝ થઈ શકે. રીસિંક્રોનાઇઝ એટલે નવું જે કેરેક્ટર બીટ છે એ ટ્રાન્સમિટ કરવા માટે પાછું રીસિંક્રોનાઇઝ થશે, એટલે પાછા રેડી થશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આશા છે કે તમને સમજાણું હશે અસિંક્રોનસ સિરિયલ ટ્રાન્સફર. જ્યારે પણ આપણે કોઈ પણ ડેટા છે સોર્સ ટુ ડેસ્ટિનેશન યુનિટ ટ્રાન્સમિટ કરતા હોય છે ત્યારે અસિંક્રોનસ સિરિયલ ટ્રાન્સમીટરની અંદર સ્પેશિયલ સ્ટાર્ટ બીટ અને સ્ટોપ બીટ હશે ફોર ધ રિસીવર, કે રિસીવરને ખ્યાલ આવે કે ક્યાંથી બીટ છે એ સ્ટાર્ટ કરવું અને ક્યાં સ્ટોપ કરવું. જો કાંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરી શકો છો અથવા તો ડાયરેક્ટલી વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.